આપણે અગાઉના ક્લાસની અંદર ખડકનું નિર્માણ કેવી રીતે થાય છે, ખડકના પ્રકાર સાથે સાથે ખનિજો વિશે અભ્યાસ કર્યો છે. હવે પાઠ 14 ની અંદર ચોથા ક્લાસમાં આપણે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. તો પૃથ્વીના પીટાળની અંદર લાવા હોય છે અને આ લાવા જ્યારે બહાર નીકળી અને ઠરે છે ત્યારે એ લાવા દ્વારા ખડકોનું નિર્માણ થાય છે. આ જમીન નિર્માણની ક્રિયા કોઈ ટૂંકા સમયમાં થતી. જમીન નિર્માણ માટે ખૂબ લાંબો સમય માંગી લે છે. હજારો વર્ષ પછી ખડકમાંથી જમીનનું નિર્માણ થાય છે. ખડક ગરમી ના સમય દરમિયાન ખુલે છે, ઠંડીમાં સંકોચાય છે, ચોમાસાની ઋતુમાં ખડક ઉપર વરસાદ પડે છે ત્યારે ખડકને વરસાદના પાણીનો માર લાગે છે અને વરસાદના પાણીનો માર લાગે છે ત્યારે હજારો વર્ષો દરમિયાન વરસાદના પાણીના મારના કારણે ખડકોને ઘસારો પહોંચવાના કારણે ખડકોમાંથી ઝીણા ઝીણા અણુઓ છૂટા પડે છે. આ ઉપરાંત ગરમીના સમયમાં ખડક ખુલે છે અને ઠંડીના સમયમાં ખડક સંકોચાય છે. તો હજારો વર્ષ દરમિયાન સંકોચન અને વિસ્તરણના કારણે ખડકોની અંદર તિરાડ પડે છે અને તિરાડના કારણે ખડકોના ટુકડા બને છે. આની આ ક્રિયા ચાલુ રહે છે ત્યારે ટુકડાઓ પણ વિભાજિત થાય છે અને એમાંથી પથ્થરનું, કાંકરાનું, કાંકરી એટલે કપચી અને કપચીમાંથી રેત અને રેતમાંથી માટીનું નિર્માણ થાય છે. તો આ રીતે ખડકમાંથી પથ્થરને ઘસારો પહોંચે ત્યારે એમાંથી કાંકરાને ઘસારો પહોંચે ત્યારે કાંકરામાંથી કપચીમાંથી રેતમાંથી માટી અને આ માટીની અંદર જ્યારે સેન્દ્રીય અને જૈવિક પદાર્થો ભળે છે ત્યારે હજારો વર્ષો બાદ જમીનનું નિર્માણ થાય છે. હવે આપણે આગળ ભણીશું જમીનના પ્રકાર. તો જમીનના કુલ પ્રકાર 6 છે. એમાં પહેલો પ્રકાર છે કાંપની જમીન. તો કાંપની જમીન એટલે ફળદ્રુપ જમીન. તો આવી જમીન મોટા ભાગે ભારતના જે વિસ્તારોમાં નદીઓનું ખૂબ પ્રમાણ હોય છે એ વિસ્તારોમાં મોટા ભાગે આપણને કાંપની જમીન જોવા મળે છે. હવે કાંપની જમીનમાં નદી જ્યારે ઉપરથી નીચેની તરફ આવતી હોય છે ત્યારે ઉપરવાસની અંદર જે જમીન હોય છે એ જમીન બાંદરકામ પડે છે. બાંદરકામ એટલે નદીઓનો જૂનો કામ. તો નદીઓના ઉપરવાસમાં બાંદરકામ વાળી કાંપની જમીન હોય છે. બાંદરકામ એટલે નદીઓનો જૂનો કામ. તો નદીઓના ઉપરવાસની અંદર બાંદરકામ વાળી એટલે કે નદીઓના જૂના કામ વાળી જમીન હોય છે અને જ્યારે નદી ઉપરથી નીચેની તરફ આવે છે ત્યારે નીચેના વિસ્તારને હેઠવાસ કહેવાય છે અને હેઠવાસમાં ખતરકામ વાળી જમીન હોય છે. ખતરકામ એટલે નદીઓનો નવો કામ. સામાન્ય જમીન ઉપર નદીઓનો નવો કામ પથરાય તો નદીઓના નવા કામના કારણે જે જમીન બને છે તેને ખતરકામ
હવે કાપવાળી જમીન ની અંદર તત્વોનું પ્રમાણ વધારે હોવાના કારણે, સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારે હોવાના કારણે, જૈવિક પદાર્થોનું પ્રમાણ વધારે હોવાના કારણે આ જમીન એકંદર ફળદ્રુપ હોય છે અને ફળદ્રુપ હોવાના કારણે આ જમીનમાં ઉત્પાદન પણ વધારે લઈ શકાય છે અને આ જમીનની અંદર ઉત્પાદકતા પણ વધારે લઈ શકાય છે. આવી જમીન આપણને મોટા ભાગે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ, તો પંજાબમાં સતલજ, રાવી, બિયાસ અને આપણે જેમ જેવી નદીઓ પસાર થાય છે. ઉત્તર પ્રદેશમાં થઈને ગંગા, યમુના, ગંગોત્રી, યમનોત્રી, અલકનંદા, મંદાકિની, ગાગરા, ગંડક, કોસી, તીસ્તા જેવી નદીઓ પસાર થાય છે. જ્યારે બિહારમાં થઈને નેપાળમાંથી ગાગરા, ગંડક, કોસી, કાલી અને તીસ્તા નદી જ્યારે બિહારની અંદરથી પસાર થાય છે ત્યારે બિહારને આ જમીનની ભેટ મળે છે. અને પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળની અંદર ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા આ ત્રણેય નદીઓ વહે છે, જેના કારણે આ વિસ્તારની અંદર પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની અંદર આપણને કાળી જમીન જોવા મળે છે. હવે જમીનનો બીજો પ્રકાર છે કાળી જમીન. તો કાળી જમીનને રેગૂર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેગૂર જમીનની અંદર કપાસ ખૂબ પાકે છે. કપાસ માટે આ જમીન ખૂબ જ અનુકૂળ હોવાના કારણે આ કાળી જમીનને, રેગૂર જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કાળી જમીન પ્રમાણભૂત કેવી હોય છે, એના ગુણધર્મો કેવા હોય છે? તો કાળી જમીન ચીકણી હોય છે. ચીકણી તો હોય છે, પણ એની અંદર સેન્દ્રિય તત્વો અને જૈવિક તત્વોનું પ્રમાણ વધારે હોવાના કારણે કેવી હોય છે? કસવાળી હોય છે. સાથે સાથે ચીકણી હોવાના કારણે તેની ભેજ સંગ્રહવાની શક્તિ વધી જાય છે. તો કાળી જમીનના ગુણધર્મો છે ચીકણી, કસવાળી, અને ચીકણી અને કસવાળી હોવાના કારણે એની ભેજ સંગ્રહવાની શક્તિ વધી જાય છે. તો મોટા ભાગે કપાસનો પાક ચોમાસાની અંદર લેવામાં આવે છે અને ભારતની અંદર વરસાદ અનિયમિત અને અનિશ્ચિત હોય છે. અનિયમિત અને અનિશ્ચિત વરસાદના કારણે પણ આ કાળી જમીનની અંદર કપાસ લાંબો સમય સુધી ટકી શકે છે. તો એની પાછળનું કારણ એ છે કે કાળી જમીનની ભેજ સંગ્રહવાની શક્તિ સૌથી વધારે છે. એટલા માટે વધારે છે કે આ જમીન કસવાળી અને ચીકણી હોય છે. ચીકણી જમીનમાંથી ભેજ જલ્દી ઉડતો નથી, એટલે કે ભેજ સંગ્રહવાની શક્તિ સૌથી વધારે શક્તિ કાળી જમીન હોય છે. અને આવી કાળી જમીન મોટા ભાગે રૂપાંતરિત ખડકોમાં છે. તો આગ્નેય ખડક અને પ્રસ્તર ખડક લાંબા સમય સુધી પડ્યા રહે. તો આગ્નેય ખડક અને પ્રસ્તર ખડક લાંબા સમય પોતાનું રૂપ બદલે છે અને આગ્નેય અને પ્રસ્તર ખડક જ્યારે રૂપ બદલે છે ત્યારે એમને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને આ રૂપાંતરિત ખડકમાંથી જ કાળી જમીન બને છે. હવે આવી કાળી જમીન આપણને મધ્ય ભારતના ત્રણ રાજ્યોની અંદર જોવા મળે છે: મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાત. તો આ ત્રણેય વિસ્તારોની અંદર આપણને કાળી જમીન જોવા મળે છે. કેમ? તો આ ત્રણેય રાજ્યોની અંદર રૂપાંતરિત ખડકોનું પ્રમાણ વધારે છે. રૂપાંતરિત ખડકોનું પ્રમાણ વધારે હોવાના કારણે મધ્ય ભારતના ગુજરાતમાં, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અને મહારાષ્ટ્રની અંદર કાળી જમીન જોવા મળે છે. અને દક્ષિણમાં જઈએ તો કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા. તો કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા આ ત્રણેય રાજ્યોની અંદર પણ કાળી જમીન જોવા મળે છે. કારણ કે આંધ્ર, કર્ણાટક અને તેલંગાણાની અંદર પણ રૂપાંતરિત ખડકોનું પ્રમાણ વધારે છે. તો આના પરથી સાબિત થાય છે કે ભારતની અંદર કપાસ પકવતા રાજ્યો કયા હોઈ શકે? તો મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા. તો આ રાજ્યોની અંદર કપાસ સૌથી વધારે થાય છે. કારણ કે તો કઈ જમીન આવેલી છે? કાળી જમીન. કે
હવે આવે છે રાતી જમીન. હવે રાતી જમીન શેમાંથી બને છે? તો અગ્નિકૃત એટલે કે આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી જે જમીનનું નિર્માણ થાય છે તે જમીનને રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આગ્નેય અને રૂપાંતરિત. આગ્નેય જે ખડકનું નિર્માણ અગ્નિ દ્વારા ગરમી દ્વારા થાય છે તેવા ખડકને આગ્નેય ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે સાથે આ આગ્નેય ખડક લાંબા સમય સુધી પડ્યા રહે તો એ પોતાનું રૂપ બદલે છે અને રૂપ બદલે છે એટલે એને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. તો રાતી જમીનનું નિર્માણ આગ્નેય અને રૂપાંતરિત ખડકમાંથી થાય છે. હવે રાતી જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. અને લોહ તત્વનું પ્રમાણ વધારે હોવાના કારણે આ જમીનનો રંગ રાતો હોય છે. તો અહીં મેં ટીક કરી છે સ્પેશિયલ. તો એની નોંધ કરજો મિત્રો. રાતી જમીનનો રંગ રાતો કેમ હોય છે? તો રાતી જમીનનો રંગ રાતો એટલા માટે હોય છે કે એની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. લોહ તત્વના કારણે આ જમીનનો રંગ કેવો થઈ જાય છે? રાતો થઈ જાય છે. હવે આ જમીન કેવી હોય છે? ગુણધર્મો કેવા હોય છે આ જમીનના? તો આ જમીન છિદ્રાળુ હોય છે અને ઉપજાઉ હોય છે. છિદ્રાળુ હોય છે એટલે જમીનની અંદર છિદ્રોનું પ્રમાણ વધારે હોય છે. છિદ્રોનું પ્રમાણ વધારે હોવાના કારણે જ્યારે ચોમાસાનો વરસાદ પડે છે ત્યારે સેન્દ્રિય પદાર્થ કોવાય છે અને સેન્દ્રિય પદાર્થ કોવાય છે ત્યારે એનું સરસ મજાનું ખાતર બને છે. અને આ ખાતર બને છે એ ખાતર ના ઝીણા ઝીણા કણો આ છિદ્રો દ્વારા જમીનની અંદર ઉતરે છે અને જમીનની અંદર ઉતરે છે ત્યારે આ જમીન ફળદ્રુપ બની જાય છે. અને જે જમીન ફળદ્રુપ બને છે તે જમીન ઉપજાઉ પણ હોય છે. કારણ કે ફળદ્રુપ જમીનની અંદર તત્વોનું પ્રમાણ વધારે હોય છે. ફળદ્રુપ જમીનની અંદર તત્વોનું પ્રમાણ વધારે હોવાના કારણે આ જમીનની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતા પણ વધુ માત્રામાં લઈ શકાય છે. તો આ જમીન કેવી હોય છે? છિદ્રાળુ અને ઉપજાઉ. એટલે કહી શકાય કે આ જમીન એકત્રે રસવાળી હોય છે, ફળદ્રુપ હોય છે. કારણ કે એમાં તત્વોનું પ્રમાણ વધારે હોય છે. કેમ વધારે હોય છે? તો કે ભાઈ આ જમીન છિદ્રાળુ હોય છે. એની અંદર છિદ્રો હોય છે અને આ છિદ્રો મારફતે સેન્દ્રિય પદાર્થ જ્યારે કોવાય છે તો કોવાઈ ગયા પછી એનું ખાતર બને છે. તો ખાતરના ઝીણા ઝીણા કણો આ છિદ્રો દ્વારા જમીનની અંદર ઉતરે છે ત્યારે આ જમીન કેવી બની જાય છે? ફળદ્રુપ, ઉપજાઉ. હવે આ જમીન આપણને મોટાભાગે કયા કયા રાજ્યોમાં જોવા મળે છે? તો દક્ષિણ ભારતના ગોવા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર, ઓડિશા અને ઝારખંડ. તો આ રાજ્યોની અંદર આપણને રાતી જમીન જોવા મળે છે. ફરી આપણે કયા કયા રાજ્યો? તો ગોવા, તામિલનાડુ, મુંબઈથી નીચે ગોવા, મહારાષ્ટ્રથી નીચે ગોવા, તામિલનાડુ છે દક્ષિણ ભારતમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ. તો આ 6 રાજ્યોની અંદર આપણને રાતી જમીન જોવા મળે છે. કારણ કે આ જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકમાંથી બને છે. આ 6 રાજ્યોની અંદર આગ્નેય અને રૂપાંતરિત ખડકોનું પ્રમાણ વધારે હોય છે. પરિણામે ગોવામાં, તામિલનાડુમાં, કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાં અને ઝારખંડ અને ઓડિશામાં આપણને રાતી જમીન જોવા મળે છે. અને ખાસ મિત્રો આપણે યાદ રાખવાનું છે કે રાતી જમીનની અંદર કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે? તો લોહ તત્વ. અને લોહ તત્વના કારણે આ જમીનનો રંગ કેવો હોય છે? રાતો હોય છે. હવે આપણે જોઈશું પડખાવ લેટેરાઇટ જમીન. પડખાવને લેટેરાઇટ જમીન. તો ખાસ મિત્રો પડખાવ જમીન વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પડખાવ જમીન આપણને ભારતના મોટાભાગે કયા કયા વિસ્તારોમાં જોવા મળે છે? તો પડખાવ જમીન આપણને મોટાભાગે ભારતના જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જો વરસાદનું પ્રમાણ વધારે હોય છે તેવા ભારતના વિસ્તારોની અંદર પડખાવ એટલે કે લેટેરાઇટ જમીન જોવા મળે છે. હવે આ જમીનની ખાસ વિશેષતા એ છે કે વધારે વરસાદ પડતો હોવાના કારણે જ્યારે સેન્દ્રિય પદાર્થો કોવાય અને ખાતર બનાવે છે, આ ખાતર એટલે કે જમીનના પોષક દ્રવ્યો વધુ પડતા વરસાદના કારણે જમીનના ઉપલા પડમાંથી
નીચેના પડમાં જતા રહે છે. તો જમીનના ઉપલા પડની અંદર જે પોષક દ્રવ્યો હોય છે, પોષક તત્વો હોય છે, એ વધુ પડતા વરસાદના કારણે આ પોષક દ્રવ્યો ઉપલા પડમાંથી નીચેના પડમાં જતા રહે છે. એટલે ઉપલું પડ પોષક દ્રવ્યો વગરનું બની જાય છે. અને ઉપલું પડ જ્યારે પોષક દ્રવ્યો વગરનું બની જાય છે ત્યારે આ જમીનને પડખાવ કે લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જમીનનો ગુણ કેવો છે? તો આ જમીનનો ગુણ એવો છે કે આ જમીનનો રંગ રાતો હોય છે. જમીનનો રંગ રાતો પણ છિદ્રાળુ ઓછી. છિદ્રાળુ ઓછી હોય તો કસ અંદર ઉતરે નહીં, પોષક દ્રવ્યો અંદર ઉતરે નહીં. અને પોષક દ્રવ્યો ઉતરે નહીં તો એ જમીન ઓછી કસવાળી ગણાય છે અને ઓછી ફળદ્રુપ પણ ગણાય છે. એટલે આ જમીનની અંદર કોઈ પણ પાક વાવવામાં આવે તો એ પાકનું ઉત્પાદન પણ ઓછું મળે છે અને એની ઉત્પાદકતા પણ ઓછી મળે છે. તો હવે લેટેરાઇટ અને પડખાવ જમીન આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? તો ઉચ્ચ પ્રદેશમાં, દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, કર્ણાટકની અંદર, કેરળની અંદર, ઓડિશાની અંદર, આ ત્રણ રાજ્યો ઉચ્ચ પ્રદેશના છે. જ્યારે પૂર્વ ભારતના રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને આસામ, તો આ રાજ્યોની અંદર પણ લેટેરાઇટ અને પડખાવ જમીન જોવા મળે છે. તો એનું પાછળનું કારણ શું છે? તો કર્ણાટક, કેરળ, ઓડિશા, કર્ણાટક, કેરળ અને ઓડિશા આ ત્રણ રાજ્યો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને સાથે સાથે પૂર્વ ભારતના રાજ્યો. પૂર્વ ભારતના રાજ્યો તો પૂર્વ ભારતના રાજ્યોમાં આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરા, સેવન સિસ્ટર્સ. તો આ સેવન સિસ્ટર્સની અંદર પણ જમીન આપણને પડખાવ ને લેટેરાઇટ જોવા મળે છે કારણ કે આ રાજ્યોની અંદર વરસાદનું પ્રમાણ વધારે છે અને વધારે પડતો વરસાદ હોવાના કારણે વરસાદના પાણીની સાથે જમીનની અંદર જે પોષક દ્રવ્યો હોય છે એ જમીનના પોષક દ્રવ્યો ઉપલા પડમાંથી નીચેના પડમાં જતા રહે છે અને ઉપલા પડમાંથી નીચેના પડમાં જાય છે ત્યારે આ જમીનને પડખાવ જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને પોષક દ્રવ્યો નીચે જતા હોવાના કારણે આ જમીન ઓછી ફળદ્રુપ, ઓછી કસવાળી, બિનઉપજાઉ, ઓછી ઉપજાઉ અને એનો રંગ રાતો હોય છે. આ જમીન આપણને કઈ જગ્યાએ જોવા મળે? તો કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વ ભારતના રાજ્યો સેવન સિસ્ટર્સની અંદર આપણને વધુ પડતો વરસાદ હોવાના કારણે આપણને પડખાવ ને લેટેરાઇટ જમીન આ રાજ્યોની અંદર જોવા મળે છે. હવે આપણે જોઈશું જમીનનો પાંચમો પ્રકાર પર્વતીય જમીન. તો પર્વતીય જમીન આપણને મોટે ભાગે ભારતના કયા વિસ્તારોમાં જોવા મળે? તો જે ભારતના વિસ્તારોની અંદર પર્વતોનું પ્રમાણ વધારે છે, જે વિસ્તારોમાં પર્વતોનું પ્રમાણ વધારે છે એવા વિસ્તારોની અંદર આપણને પર્વતીય જમીન જોવા મળે છે. હવે આ પર્વતીય જમીનના ગુણ કેવા છે? તો આ જમીન એકંદરે રેતાળ હોય છે, ઓછી ફળદ્રુપ હોય છે અને છિદ્રાળુ હોય છે. રેતાળ, ઓછી ફળદ્રુપ અને છિદ્રાળુ. હવે પર્વતીય વિસ્તારોમાં પર્વતીય જમીન જે જોવા મળે છે એ જમીન કેવી હોય છે? તો રેતાળ. કેમ? તો કે ભાઈ હજારો વર્ષોની ક્રિયા બાદ ખડકમાંથી રેતનું નિર્માણ થાય છે અને આ રેત નદીના પાણી સાથે વહી અને પર્વતીય વિસ્તારોની અંદર ઠરવાય છે એટલે આ જમીનમાં રેતનું પ્રમાણ વધારે હોય છે. સાથે સાથે કેવી કહે છે? ઓછી ફળદ્રુપ. કારણ કે આ જમીનની અંદર જે સેન્દ્રીય પદાર્થો હોય છે એ સેન્દ્રીય પદાર્થો જ્યારે પર્વત પર વરસાદ પડે છે ત્યારે વરસાદના પાણીની સાથે આ સેન્દ્રીય પદાર્થો ધોવાઈ અને નીચેના વિસ્તારમાં જતા રહે છે. કારણ કે સેન્દ્રીય પદાર્થોમાંથી પોષક તત્વોનું નિર્માણ થાય છે અને આ સેન્દ્રીય પદાર્થો વરસાદના પાણીની સાથે વહી અને નીચેના વિસ્તારમાં જતા રહે છે એટલે આ જમીન ઓછી ફળદ્રુપ બની. હવે તમે મિત્રો સ્વાભાવિક એટલું તો સમજી શકો કે માટી કરતો રેતના દાણા મોટા હોય છે. માટી કરતો રેતના દાણા મોટા હોય, રેતના અણુ મોટા હોય તો અણુઓ વચ્ચે જગ્યાનું પ્રમાણ પણ વધારે એ સમજી શકાય. એટલે આ જમીનની અંદર છિદ્રો પણ વધારે જોવા મળે છે. તો પર્વતીય જમીનના ગુણ છે રેતાળ છે, ઓછી ફળદ્રુપ છે અને છિદ્રાળુ. છિદ્રાળુ હોવા છતાં
જમીનની અંદર રહેલા પોષક દ્રવ્યો વરસાદના પાણીની સાથે વહી અને નીચેના વિસ્તારોમાં જતા રહે છે, માટે ઓછી પણ ટૂંક બને છે, છિદ્રાળુ હોવા છતાં ઓછી બને છે। હવે આવી જમીન આપણને ભારતના કયા રાજ્યોની અંદર જોવા મળે છે? તો પૂર્વ ભારતના રાજ્યો છે મેઘાલય, અરુણાચલ પ્રદેશ। તો આ રાજ્યોની અંદર પર્વતીય જમીન છે, કારણ કે ત્યાં પર્વતોનું પ્રમાણ વધારે છે, ત્યાં ટેકરીઓનો વિસ્તાર આવેલો છે। તો આગળ જોઈશું ઉત્તરાખંડ। તો ઉત્તરાખંડ આખું રાજ્ય જ પર્વતોની અંદર આવેલું છે, તો ઉત્તરાખંડની અંદર જે જમીન છે પર્વતીય જમીન છે। પછી હિમાલય, દુનિયાનો સૌથી ઊંચો પર્વત હિમાલય, તો હિમાલયની અંદર જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ પર્વતીય જમીન છે। તો લદ્દાખ અને કાશ્મીર, લદ્દાખ અને જે&કે એટલે જમ્મુ અને કાશ્મીર, તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીર પણ પર્વતાળ વિસ્તારોની અંદર આવેલા હોવાના કારણે આ વિસ્તારોની અંદર પણ જમીન પર્વતીય જોવા મળે છે। તો પર્વતીય જમીન ભારતના કયા કયા રાજ્યોની અંદર જોવા મળે છે? તો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પછી હિમાલય, ઉત્તરાંચલ, હિમાલય, ઉત્તરાંચલ, લદ્દાખ અને જે&કે એટલે જમ્મુ કાશ્મીર। તો આ વિસ્તારોની અંદર આપણને પર્વતીય જમીન જોવા મળે છે, કારણ કે પર્વતોનું પ્રમાણ વધારે છે। હવે આપણે જોઈશું જમીનનો છઠ્ઠો પ્રકાર રણ પ્રકારની જમીન। રણ પ્રકારની, તો મિત્રો જે વિસ્તારો ભારતના શુષ્ક છે અને અર્ધ શુષ્ક છે, જો ભેજનું પ્રમાણ ઓછું છે, ભેજની સાથે સાથે જે વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે, એવા વિસ્તારોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે। શુષ્ક અને અર્ધ શુષ્ક, જો ભેજ પણ ઓછો હોય અને વરસાદ પણ ઓછો હોય, ભારતના એવા રાજ્યોની અંદર જો વરસાદ પણ ઓછો હોય અને ભેજ પણ ઓછો હોય એવા રાજ્યોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે। હવે આ જમીન કેવી હોય છે? તો આ જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે રણ વિસ્તારની અંદર ગરમી વધારે પડતી હોવાના કારણે જમીનની અંદર રહેલો જે ભેજ છે ભેજ ઉડી જાય છે અને જમીનમાં માત્ર ક્ષારો પડ્યા રહે છે। ભેજ ઉડી જાય તો જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધી જાય, સ્વાભાવિક છે, અને ક્ષાર વધે છે માટે આ જમીનની અંદર ક્ષારો વધારે માત્રામાં જોવા મળે છે। સાથે સાથે આ જમીનની અંદર સેન્દ્રીય પદાર્થ પણ ઓછા હોય છે। કેમ? તો સ્વાભાવિક મિત્રો આપણે સમજીએ કે ભાઈ જો વરસાદ હોય ઓછો એ વિસ્તારોમાં વનસ્પતિ પણ કેવી હોતી હોય, વરસાદ ઓછો હોય તો વનસ્પતિ પણ ઓછી, વનસ્પતિ ઓછી હોય તો સેન્દ્રીય પદાર્થ પણ ઓછા હોય, એટલે કે આ જમીનની અંદર સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ ઓછું હોય છે અને ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે અહીંનો વરસાદ કેવો પડે છે? ઓછો પડે છે અને ગરમી વધારે પડે છે। વરસાદ ઓછો પડે અને ગરમી વધારે પડે તો જમીનની અંદર ક્ષારોનું પ્રમાણ વધી જાય, અને સાથે સાથે વરસાદ ઓછો હોય તો વનસ્પતિ ઓછી હોય, વનસ્પતિ ઓછી હોય તો સેન્દ્રીય પદાર્થ પણ ઓછા હોય, એટલે કે આ જમીનની અંદર પોષક તત્વોનું પ્રમાણ બહુ ઓછું હોય છે। હવે આ જમીન જે વિસ્તારોમાં છે, દાખલા તરીકે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, આ વિસ્તારો એવા છે કે જો વરસાદ પણ ઓછો પડે છે, ગરમી વધારે પડે છે અને સાથે સાથે આ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે ઓછું હોય છે। ભેજ ઓછો અને વરસાદ ઓછો એટલે આ વિસ્તારો કેવા છે? શુષ્ક અને અર્ધ શુષ્ક। ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો હોવાના કારણે આ વિસ્તારોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે। અને રણ પ્રકારની જમીન કેવી હોય છે? તો રણ પ્રકારની જમીનની અંદર ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે અને સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કહી શકાય કે આ જમીનની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતા ઓછી માત્રામાં લઈ શકાય છે। તો ભારતના કયા રાજ્યોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે? તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા। હવે પંજાબ અને હરિયાણા તો નદીઓનો વિસ્તાર કહેવાય, પણ એવું નથી મિત્રો કે પંજાબ અને હરિયાણાની અંદર દરેક જગ્યાએથી નદીઓ આવે છે। પંજાબના અને હરિયાણાના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની માત્રા ખૂબ ઓછી છે અને એમને નદીઓનો લાભ મળ્યો નથી। તો પંજાબ અને હરિયાણા અર્ધ શુષ્ક વિસ્તારો છે, અને અર્ધ શુષ્ક વિસ્તારો હોવાના કારણે જે વિસ્તારોની અંદર વરસાદ ઓછો છે અને નદીઓનું પ્રમાણ ઓછું છે એવા વિસ્તારોની અંદર
પંજાબ અને હરિયાણાની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. હવે અહીંયા મિત્રો પાઠ પૂરો થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર બોર્ડની અંદર જે હેતુલક્ષી માહિતી આપી છે તે હેતુલક્ષી માહિતી અંતર ઉતારવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. નોંધ કરજો. એકમ કસોટીના ટેસ્ટની અંદર જ્યારે એકમ કસોટીનો ટેસ્ટ આવશે ત્યારે આ હેતુલક્ષી માહિતી આપણે ખૂબ ઉપયોગી નીવડશે. હવે આપણે નાગરિક શાસ્ત્રનો નવો પાઠ ચાલુ કરીએ છીએ. નાગરિક શાસ્ત્રનો નવો પાઠ છે. ખાલી માત્ર બોર્ડની અંદર હું નામ લખું છું, ધ્યાન આપજો. મૂળભૂત હક, હકો, ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો. તો આપણે આજે નવો મિત્રો પાઠ ચાલુ કરીએ છીએ. થોડી આછી માત્રે આપણે માહિતી મેળવી લઈએ છીએ. તો નાગરિક શાસ્ત્રનો નવમો પાઠ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો. હવે મૂળભૂત હક કોના માટે છે, ફરજ કોના માટે છે અને માર્ગદર્શક સિદ્ધાંતો કોના માટે છે આપણે એટલું સમજી લઈએ. તો ભારત લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશની અંદર લોકોનો વિકાસ થાય. લોકોનો ખાસ યાદ રાખજો, લોકો એટલે નાગરિકોનો વિકાસ થાય તે માટે ભારતના બંધારણે ભારતના નાગરિકોને પોતાનો વિકાસ કરવા માટે 6 જેટલા મૂળભૂત હકો આપ્યા છે. તો હકો નાગરિકો માટે છે. નાગરિક હકોનો ઉપયોગ કરી વિકાસ કરે, સુખી, સંપન્ન અને સમૃદ્ધ બને. તો જે દેશના બંધારણ દ્વારા હકો મળે અને હકોનો ઉપયોગ કરી નાગરિક પોતાનો વિકાસ કરી સુખી, સંપન્ન અને સમૃદ્ધ બને, એ નાગરિકને દેશ માટે માન ઉપજશે કે નહીં? દેશ માટે માન ઉપજશે તો એને દેશ માટે કંઈક કરવાનું મન કે ઈચ્છા. તો ભારતના બંધારણે દેશના વિકાસ માટે નાગરિકો એ કઈ કઈ ફરજો અદા કરવાની છે એનો પણ ઉલ્લેખ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. તો હકો નાગરિકોના વિકાસ માટે છે, ફરજો દેશના વિકાસ માટે છે. ફરજ શા માટે નાગરિકોએ અદા કરવી જોઈએ? તો એનો ટૂંકો જવાબ માત્ર એટલો વિદ્યાર્થી મિત્રો છે કે નાગરિકો જો ફરજો અદા કરશે તો દેશને મદદ થશે, દેશને મદદ થશે તો દેશ 100% વિકાસ કરશે. તો હકો બંધારણે નાગરિકોના વિકાસ માટે આપ્યા છે અને બંધારણની અંદર આપેલી ફરજો નાગરિકોએ દેશ માટે અદા કરવાની છે, દેશના વિકાસ માટે. તો હકો નાગરિકો માટે અને ફરજો દેશ માટે. નાગરિકો માટે હક છે અને દેશ માટે ફરજ છે. અને સાથે સાથે આ પાઠની અંદર આપણે માર્ગદર્શક સિદ્ધાંતો વિશે પણ માહિતી મેળવવાની છે. તો આ માર્ગદર્શક સિદ્ધાંતો કોના માટે છે? તો ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દર 5 વર્ષે લોકસભાની, વિધાનસભાની, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થાય છે. ચૂંટણીઓ થાય એટલે સરકાર બદલાય, વહીવટકર્તા બદલાય અને સરકાર બદલાય અને વહીવટ બદલાય. તો સરકારની અંદર નવા નવા જનસેવકો આવે, પ્રતિનિધિઓ આવે. દેશનો વહીવટ કઈ રીતે કરવો એનું જ્ઞાન ના હોય તો એ દેશનો સારી રીતે અસરકારક, પ્રત્યક્ષ અને કાર્યક્ષમ વહીવટ કરી શકે નહીં. તો દેશનો અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ વહીવટ જ્યારે સરકાર બદલાય અને નવી સરકારના નવા પ્રતિનિધિઓ દેશનો અસરકારક, કાર્યક્ષમ વહીવટ કરી શકે તે માટે બંધારણની અંદર
દેશના વિકાસ માટે છે અને માર્ગદર્શક સિદ્ધાંત આવેલી નવી સરકારોને માર્ગદર્શન મળી રહે તે માટે છે. હવે આપણે આગળ થોડું એ જોઈએ હક અને ફરજ. હક અને ફરજ. હક અને ફરજ એક બીજાના પૂરક છે. હક વગર ફરજ બી ન ચાલે અને ફરજ વિના હકને પણ ન ચાલે. હકની કલ્પના કરવી હોય તો ફરજ અદા કરવી પડે અને ફરજ અદા કરવામાં આવે તો આપોઆપ હક ભોગવવા મળી. હક અને ફરજ એકબીજાના પૂરક છે. પૂરક એટલા માટે છે કે જો મિત્રો હક ભોગવવા હોય દરેક ક્ષેત્રની અંદર, દરેક ક્ષેત્રની, માત્ર દેશની વાત નથી, દરેક ક્ષેત્રની અંદર હક ભોગવવા હોય તો સ્વાભાવિક છે કે હક ભોગવનાર વ્યક્તિએ ફરજ અદા કરવી પડે ને કરવી જ. ફરજ વિના હકની કલ્પના પણ કરી શકાતી નથી. અને જો તમે ફરજ અદા કરો, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે ફરજ અદા કરો તો એ વ્યક્તિને આપોઆપ હક ભોગવવા મળી જાય છે. હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. તમે જુઓ સિક્કો મિત્રો તો એને બે બાજુઓ છે. એક બાજુવાળો સિક્કો તમે કોઈ દિવસ મિત્રો જોયો છે? આ દુનિયાની અંદર જેટલા સિક્કા બન્યા છે, નાણું ધાતુમાંથી જે નાણું બન્યું છે એનું તમે જુઓ બે જ બાજુ છે. કોઈ જગ્યાએ એક બાજુવાળું નાણું નહીં. તો એ જ રીતે હક અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે. હક વિના ફરજને ચાલતું નથી અને ફરજ વિના હકને પણ ચાલતું નથી. આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. એક તાજું જન્મેલું બાળક, હવે એને ખાવાનો અધિકાર છે, પીવાનો અધિકાર છે, કપડાનો અધિકાર છે, ભાષા શીખવાનો અધિકાર છે, પણ તાજા જન્મેલા બાળકને મા બાપ ફેંકી દે અને બાળક આ ના કરી અને બીજાના સહારે, પારકાના સહારે, પારકાની મદદ મેળવીને મોટું થાય, કમાતું થાય, ધમાતું થાય, સુખી બને, કમાતું ધમાતું સુખી બને. હવે બાળક મોટું થશે ત્યારે એના મા બાપ ગરડા પડશે અને મા બાપ ગરડા પડે એટલે મા બાપ જાતે ધંધો ન કરી શકે, કમાઈ ન શકે અને ઘણી બધી એવી અવસ્થામાં પહોંચી જાય કે પોતાની કોઈ પણ ક્રિયા પણ કરી શકતા નથી જાતે. તો આવા સમયે મા બાપને બાળકની જરૂર પડે છે. હવે આ મા બાપ બાળકની પાસે જઈને મદદ માંગે કે ભાઈ તું અમને ખાવાનું આપ, પીવાનું આપ, કપડાં, પથારી આપ, જરૂર પડે ત્યારે દવાની સગવડ આપ. તો આ મા બાપ જ્યારે બાળક પાસે માંગણી કરશે બાળકની જોડે તો બાળક શું સંભળાવશે કે જ્યારે મારે ખાવાની જરૂર હતી, પીવાની જરૂર હતી, કપડાં પહેરવાની જરૂર હતી, ભાષા શીખવાની જરૂર હતી, ભણવાની જરૂર હતી, ત્યારે તમે મને ફેંકી દીધો. ત્યારે તમે મારી ફરજો, મારા પ્રત્યેની જે ફરજો કરવાની હતી એ ફરજો તમે અદા કરી નહોતી અને તમે ફરજો અદા કરી નહોતી જેના કારણે મને ખાવાનો, પીવાનો, કપડાં પહેરવાનો, બોલવાનો, ભણવાનો કોઈ જ હક પ્રાપ્ત થયો નહોતો. અત્યારે તમારે જરૂર પડી છે એટલે તમે આવી ગયા છો. પણ જો તમે ફરજો અદા કરી હોત અને મને હક ભોગવવા મળ્યા હોત, આ બાળકના શબ્દો છે, જો તમે ફરજો અદા કરી હોત અને મને હક ભોગવવા મળ્યા હોત તો આજે હું ફરજો અદા કરત, તમને ખવડાવત, પીવડાવત, કપડાં આપત, પથારી આપત અને જરૂર પડે દવાની સગવડ પણ આપત. એ હવે શક્ય નથી. તમારી જાતે મેળવી લો. મેં મારી જાતે મેળવી લીધું. પારકાને સહારે હું મોટો થયો છું, કમાતો થયો, સુખી બન્યો છું. તો જેને મને સુખી કર્યો છે, જેને ફરજો અદા કરીશ એના પ્રત્યે હું ફરજો અદા કરીશ. તમે ફરજો અદા નથી કરી તો અત્યારે હું ફરજો અદા નહીં કરું અને ફરજો અદા બાળક નહીં કરે ને મોટું થઈ તો મા બાપને બોલો મિત્રો હક ભોગવવા મળશે. તો આના ઉપરથી કહી શકાય કે હક અને ફરજ એકબીજાના પૂરક છે. હક અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે. હવે મિત્રો આપણે
આગળ આવનારા પીરિયડની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ. અને આ બોર્ડની અંદર જે હેતુલક્ષી માહિતી આપી છે એ હેતુલક્ષી માહિતી દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટની અંદર ખાસ ઉતારે.